છે મહત્વપૂર્ણ સમાચારથી એ જાહેરાતથી 17 તાલુકા જે નવા બનવાના છે અસ્તિત્વમાં આવશે અને આ તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી કેબિનેટની બેઠકમાં આપી દેવામાં આવી છે। આ તાલુકામાં સૌથી વધારે મોટો ફાયદો બનાસકાંઠામાંથી થવાનો છે। બનાસકાંઠા મૂળ બનાસકાંઠામાં કુલ 10 તાલુકા રહેશે અને આ સાથે વાવ-થરા જિલ્લામાં કુલ 8 તાલુકા બનશે, પરંતુ આ તાલુકા પાછળનો નવા તાલુકાની રચના પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હશે કે વહીવટી કામકાજમાં સરળતા રહેશે, સુશાસન આવશે તેવું ગણાવવામાં આવી રહ્યું છે। ઉપરાંત લોકોને જે કામકાજ માટે દૂર દૂર ધક્કા ખાવા પડતા હતા એ નહીં ખાવા પડે, આ બધા જ કારણ એની પાછળ ગણાવવામાં આવી રહ્યા છે। આ 17 તાલુકા નવા બનશે અને તેની મંજૂરી આપી દેવાઈ છે અને આ સાથે જ 252થી વધારે હવે તાલુકાની સંખ્યા 269 થઈ જશે। જોકે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક મોટો દાવ પણ માનવામાં આવી રહ્યો છે। કેબિનેટમાં આ તમામ નવા 17 તાલુકાની રચનાને મંજૂરી આપી દેવાય છે। વારંવાર થરાદમાં આપણે જોતા હતા કે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી રાહ તાલુકો નવો બનશે એવો વાયદો આપતા હતા, વચન આપતા હતા અને આખરે હવે આ તાલુકાઓને મંજૂરી આપી દેવામાં આવી છે। ત્યારે તેમણે કહ્યું કે મેં મારું વચન નિભાવ્યું છે। માંડવીમાંથી અરેઠ નવો તાલુકો બનશે, લુણાવાડામાંથી કોઠંબા નવો તાલુકો બનશે, ડેડિયાપાડામાંથી ચિકદા નવો તાલુકો બનશે, મહુવામાંથી અંબિકા નવો તાલુકો બનશે, વાપી કપરાડા પારડી તાલુકામાંથી નાના પોઢા તાલુકો બનશે, તો સંતરામપુરા શહેરમાંથી ગોધર તાલુકો બનશે। આ બધા જ એ તાલુકા છે। ઝાલોદમાંથી ગુરુ ગોવિંદ લીમડી આ નવો તાલુકો બનશે, તો કાંકરેજમાંથી ઓગઢ નવો તાલુકો બનશે, જેતપુર પાવીમાંથી કદવાલ નવા તાલુકાની રચના થશે, દાંતામાંથી હડાદ નવો તાલુકો બનશે, કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ નવો તાલુકો બનશે અને ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બનશે। તો આ મોટી જાહેરાત કરવામાં આવી છે। 17 નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે અને આ સાથે જ 252થી વધીને 259 હવે તાલુકાની સંખ્યા થઈ ગઈ છે। જો કે આની પાછળ કેટલાક રાજકીય કારણ પણ ગણવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત વહીવટી દ્રષ્ટિએ પણ આ નવા તાલુકાની રચનાને કારણે ફાયદો થશે એ પણ ગણાવવામાં આવી રહ્યું છે। ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, આ રચનાને લઈને અટકળો થઈ રહી હતી કે નવા તાલુકાની રચના આવશે, પણ કેટલા તાલુકા નવા અસ્તિત્વમાં આવશે એનો કોઈ ખ્યાલ નહોતો અને હવે 17 તાલુકાની રચનાની જાહેરાત કરાઈ છે। વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, આ 17 નવા તાલુકા જેમાં બનાસકાંઠા, અરવલ્લી આ બધા જ એ જિલ્લાઓ છે કે જેમાં કેટલાક નવા તાલુકાઓની રચના થશે, અને પાછળનું મુખ્ય સમીકરણ ગણિત શું લાગે છે? સ્વાભાવિક રીતે આ જે રચનાઓ નવા 17 તાલુકાની કરવામાં આવી છે એ પર્ટિક્યુલર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કરવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના એક પણ તાલુકાઓને આમાં લેવામાં નથી આવ્યા। સૂત્રો કેટલાક એવું કહી રહ્યા છે કે રાજકીય રીતે આ તાલુકાઓ જે છે એ તાલુકાઓ અને તાલુકા પંચાયતોમાં જો વિભાજન થાય તો એનાથી ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે ત્યાં અસર થાય છે, એટલે કે પોઝિટિવ અસર થઈ રહી છે। એના કારણે આ કેટલાક તાલુકાઓ છે એમાં વિભાજન કરી અને ફેરફાર કરવામાં આવી રહ્યા છે। જો સંતરામપુર અને શહેરા છે તો એમાંથી ગોધર નવો તાલુકો બનાવવામાં આવી રહ્યો છે। એક પ્રકારે લુણાવાડા છે તો એને પણ કોઠંબા નવો તાલુકો બનાવવામાં આવી રહ્યો છે। ડેડિયાપાડા ચૈતર વસાવાનો જે ગઢ ગણાય છે તો એ ડેડિયાપાડા તાલુકા પંચાયત છે એને વિભાજન કરી અને એમાંથી નવી ચિકદા બેઠક છે તે તાલુકા પંચાયતનો નિર્ણય કરવામાં આવ્યો છે। એ જ પ્રકારે વલસાડના અલગ અલગ 3 તાલુકાઓ છે, એ 3 તાલુકાઓમાંથી વિભાજન કરી અને એક નવો તાલુકો નાના પોંઢા છે એ બનાવવા માટેનો નિર્ણય આની અંદર કરવામાં આવ્યો છે। એટલે મોટે ભાગે જે આ તાલુકાઓ છે એ તાલુકાઓ રાજકીય અને જાતિગત આ બંને સમીકરણોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। એ જ પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં અગાઉ એટલે કે જાન્યુઆરી મહિનામાં જે જાહેરાત કરવામાં આવી હતી, જો કે એ કોઈ પણ પ્રકારની વિચારણા વગર સરકારે ક્યાંક ઉતાવળ કરી હતી એ પ્રકારની સ્થિતિ સામે આવી હતી। ધાનેરા સહિતના જે તાલુકાઓ છે એને વાવ થરાદ નવા જિલ્લાની અંદર મૂકવામાં આવ્યા હતા, જો કે એ વિરોધ થોડોક લાંબો ચાલ્યો હતો અને વિરોધના જ કારણે 10 મહિના સુધી હજી સુધી રાજ્ય સરકાર નોટિફિકેશન નથી કરી શકી અને હવે એમાં નોટિફિકેશન કરવા માટે કેટલાક સુધારા કરવામાં આવ્યા છે। જે જાહેરાત કરવામાં આવી હતી એમાં થરાદ છે એ ધાનેરાને હવે મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર લેવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે। કાંકરેજ અને કાંકરેજમાંથી જે નવો તાલુકો બનશે એ ઓગળ અને કાંકરેજ આ બંને પણ મૂળ બનાસકાંઠા જિલ્લાની અંદર રહેશે। એટલે રાજકીય રીતે જે પ્રકારે જરૂરિયાત છે મોટેભાગે એ બાબતોને ધ્યાનમાં રાખી આ તાલુકાઓનું રચના કરવામાં આવી છે। આભાર આપનો। અને બનાસ